નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ શનિ ભગવાન છે એ વક્રી થઈ ચૂક્યા છે 13 જુલાઈથી 27 નવેમ્બર સુધી વક્રીના પ્રભાવમાં રહેશે. વક્રી શબ્દ એટલે શું? તો કે ઉલટું ચાલવું, તો કે ના. જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની સ્થિતિ પ્રમાણે ચાલતો હોય તેમાં ધીમી ગતિ થઈ જાય તેને વક્રી શબ્દ આપવામાં આવ્યો છે. સૂર્ય ભગવાન છે તેને બધા ગ્રહો છે એ પરિવર્તન કરે છે, એમ કે પ્રદક્ષિણા કરે છે. એમ જ્યારે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે ધીમી સ્થિતિ થાય એને વક્રીની સ્થિતિ કહેવામાં આવે છે. અને જ્યારે વક્રી સ્થિતિમાં આવે ત્યારે એ ગ્રહ વધારે પ્રભાવશાળી બને છે. આજે આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મકર રાશિના જાતકો માટે. મકર રાશિના જાતકો માટે જે દિવસો બાકી છે એ દિવસોમાં શું પ્રભાવ પડશે, એને શું સાવધાની રાખવી જોઈએ અને શું ઉપાય કરવા જોઈએ. શનિ ભગવાન છે એમની પનોતીનો સમય સમાપ્ત થઈ ગયો છે. હવે ખાસ કરીને શનિ ભગવાન છે એ ત્રીજા ભાવમાં વક્રી થશે. શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડશે. એ 3 દ્રષ્ટિનો પ્રભાવ કેવો પડશે એ સવિસ્તાર સાથે આપણે આગળ ચર્ચા કરશું. મકર રાશિના સ્વામી પણ શનિદેવ થાય છે. અને મિત્રો, જો તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી હશે તો તમારા જીવનમાં મોટા પરિવર્તન આવશે. પણ શનિ ભગવાનની સ્થિતિ સારી નહીં હોય તો એનો પ્રભાવ અશુભ પણ આવી શકે છે. એટલે વિશેષ કાળજી રાખવાનો સમય છે. શનિ ભગવાન છે એ ત્રીજા ભાવમાં વક્રી થાય છે, મીન રાશિમાં આવ્યા છે. ત્રીજો ભાવ છે એ ભાઈ અને બહેનનો છે. સાથે ત્રીજો ભાવ છે એ સાહસનો છે. ત્રીજો ભાવ છે ઓનલાઈન જે પણ બિઝનેસ કરીએ છીએ, નોકરી કરીએ છીએ તેનો પણ ગણવામાં આવે છે. હવે મકર રાશિના જાતકો માટે ભાઈ અને બહેન પ્રત્યેની લાગણીમાં ખૂબ જ કાળજી રાખવાનો સમય છે. આજે મિત્રો કયા માસમાં કાળજી રાખવાની છે એ પણ વિશેષ આપણે ચર્ચા કરશું. એટલે કે ભાઈ અને બહેન વચ્ચેના જે મતભેદ ન થાય તેની કાળજી લેવાનો આ સમય છે. સાથે આપ કોઈ પણ ઓનલાઈનનો બિઝનેસ કરો છો, જેમ કે ફ્લિપકાર્ટમાં જોડાયેલા હો, એમેઝોનમાં જોડાયેલા હો, ફેસબુકમાં જોડાયેલા હો, યુટ્યુબમાં જોડાયેલા હો, ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા હો, આપ નોકરી કરતા હોય, પત્રકાર હો, મીડિયાથી જોડાયેલા હો, તો તમારા માટે શનિ ભગવાન સારું ફળ આપશે. એટલે કે આપની પ્રતિષ્ઠા વધશે, આપના ઘરમાં ધનનો વધારો થશે. ત્રીજો ભાવ છે ઓનલાઈનનો છે, એટલે આપના કેટેગરી પણ વધશે, આપના જીવનમાં યશ કીર્તિનો પણ વધારો થવા જઈ રહ્યો છે. સાથે આપ સાહસ કરશો. જે સાહસ કરો એ સાહસમાં આપને ખૂબ જ ધૈર્ય રાખવાની જરૂર પડી શકે છે, શાંતિ રાખવાની જરૂર પડી શકે છે. આપણો નિર્ણય આપના બિઝનેસ માટે, આપણી નોકરી માટે, આપના ભાઈ બહેન માટે જે નુકસાનકારક ન બને એની ખાસ કાળજી લેવાનો સમય છે. સાથે મિત્રો, શનિ ભગવાન છે એ 3 જગ્યાએ દ્રષ્ટિ કરવાના છે. ત્રીજી દ્રષ્ટિ કરશે એ 5મા ભાવમાં કરશે. સાથે 7મી દ્રષ્ટિ કરશે એ 9મા ભાવમાં કરશે. અને 10મ દ્રષ્ટિ કરશે એ 12મા ભાવમાં કરશે. આ 3 દ્રષ્ટિનો પ્રભાવ પણ તમારા જીવનમાં જોવા મળી શકે છે. મિત્રો, વિશેષ ચર્ચા આપણે આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે, આ ચેનલ તમને ગમે તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો, આ રીતે જે માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ, પણ આ ચંદ્ર રાશિના આધારો પર આપણે ચર્ચા કરીએ છીએ, ગોચરના ગ્રહો પર આપણે ચર્ચા કરીએ છીએ. પણ આપણે આપની જન્મ કુંડળી વિશે જાણવું હોય કે આપની જન્મ કુંડળીમાં કયા યોગ અશુભ થાય છે, કયા યોગ શુભ થાય છે, એ જાણવાની આપની જિજ્ઞાસા હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, ઘણા બધા વ્યક્તિઓના અમને કોલ આવે છે કે અમે ઘણી જગ્યાએ જન્મ કુંડળી બતાવી છે. તો મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જન્મ કુંડળી બતાવવાથી જીવનમાં પરિવર્તન નથી આવતું. પણ જન્મ કુંડળીમાં જે ઉપાયો હોય, શાસ્ત્રોક્ત ઉપાય હોય, સરળ ઉપાય હોય, એ કરવાથી જીવનમાં પરિવર્તન આવે છે. મિત્રો, ડોક્ટર પાસે જવાથી સાજા ન થવાય.
પણ ડોક્ટર જે દવા આપણે લખી આપે એ દવાના કોષથી આપણે સાજા થાય છે. એટલે ઘણી જગ્યાએ જન્મકુંડળી બતાવવાથી કોઈ પણ પરિવર્તન ના આવે, તેના ઉપાયોથી પરિવર્તન આવે છે. આ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. સાથે મિત્રો, લોભાગી જે પણ અત્યારના જમાનામાં એડ આપતા હોય, આવા જે પણ વ્યક્તિઓ એનાથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. ઘણા બધા વ્યક્તિઓ કહે છે 24 કલાકમાં આપનું કાર્ય થઈ જશે, 48 કલાકમાં આપનું કાર્ય થઈ જશે. મિત્રો, આવા કોઈ પણ લોભાગી હોય એનાથી આપણે બચવું જોઈએ. સારા જ્યોતિષ આચાર્યની સલાહ લેવી જોઈએ જીવનની સમસ્યા આવે ત્યારે. સાથે અંધશ્રદ્ધામાં પણ ન પડવું જોઈએ, જેનાથી આપણા પૈસાનું નુકસાન થઈ શકે. મિત્રો, હવે ખાસ કરીને આપણે ચર્ચા કરીએ શનિ ભગવાનની વક્રીની દ્રષ્ટિની. તો શનિ ભગવાન છે એ પંચમ એટલે કે 5મા ભાવમાં દ્રષ્ટિ કરશે, ત્રીજી દ્રષ્ટિ. વિદ્યાર્થી બંધુઓ માટેનો સમય ખૂબ જ કાળજી લેવાનો સમય છે. ખાસ કરીને સંગત દોસ્તથી બચવું જોઈએ. અત્યારનો સમય છે એ તમારા માટે સુવર્ણ સમય છે, અને અત્યારના સમયમાં સુવર્ણ સમય, આવતા સમયને સુવર્ણ સમય બનાવવા માટે આપને સંગત દોસ્તથી બચશો તો આપનો વિદ્યાભ્યાસ ખૂબ સારો થશે. સાથે સંતાન પ્રત્યે મતભેદ ન થાય એની પણ કાળજી લેવાનો સમય છે. સંતાન પ્રત્યે ખૂબ જ આપણે કાળજી લેવી જોઈએ, જેનાથી આપણા ઘરમાં વિવાદ ન થાય. હવે વાત કરીએ ખાસ કરીને શનિ ભગવાનના 9મા ભાવમાં દ્રષ્ટિ એટલે કે સપ્તમ દ્રષ્ટિ. આપ કોઈ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો, આપ કોઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો એમાં વિઘ્ન આવી શકે છે. આપણા ઘરની અંદર માંગલિક પ્રસંગોમાં પણ વિઘ્નો આવી શકે છે. એટલે જે પણ કાર્ય કરો ખૂબ જ આપ મેનેજમેન્ટ સાથે કરો, વિચારીને કરો, એટલે વિઘ્નો દૂર થઈ શકે છે. સાથે આપના માટે યાત્રા પણ સાનુકૂળતા બની શકે છે. આપની મુસાફરી આપના માટે ખૂબ જ સારી જવાની છે. ધાર્મિક વિચારો આપના પ્રત્યે યશ અને કીર્તિનો વધારો કરશે. આપનું માન સન્માન વધારશે. આપ યાત્રા કરશો પણ એ ખૂબ જ સ્વાસ્થ્યનું સાવધાની સાથે આપણે કરવી જોઈએ. હવે વાત કરીએ મિત્રો, શનિ ભગવાનની દશમ દ્રષ્ટિ એટલે 12મા ભાવમાં પડશે. 12મો ભાવ છે એ વ્યયનો છે. આપણા ઘરમાં ધનનો વધારો થશે, પણ એ ધનનો ખર્ચો પણ વધશે. પછી સંતાનમાં વધી શકે છે. સાથે આપણા ઘરે કોઈ પણ કર્જામાં હો તો એ કરજો આપ ઋણ વધ્યું હોય એ આપ દેણું ચૂકવી શકો છો. સાથે આપને અણધાર્યો પણ ખર્ચો આવી શકે છે, એટલે ધનની બચત કરવી ખૂબ જરૂરી છે. સાથે વિદેશ જવાની આપની ઈચ્છા છે એ યોગ સારા સર્જન થઈ રહ્યા છે. આપ વિદેશમાં નોકરી કરો છો, વિદેશમાં આપ કોઈ બિઝનેસ કરો છો, તો ત્યાં આપને સફળતા મળી શકે છે. વિદેશથી કાર્ય આપના માટે લાભકારી બની શકે છે. મિત્રો, હવે ખાસ કરીને શનિ ભગવાનના આપને કયા ઉપાય કરવા જોઈએ. સાથે આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે. પહેલો ઉપાય એ છે કે આપને શનિ ભગવાનની જે શનિ સ્તોત્ર છે એ પ્રતિ દિવસ પાઠ કરવો જોઈએ. શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈએ. સાથે શનિવારના દિવસે તેલ અને અનાજનું દાન કરવું જોઈએ. આ રીતે કરશો તો શનિ ભગવાન આપની માથે કૃપા કરશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.